મિત્રો, જય આદિવાસી। આમ તો આદિવાસી સમાજમાંથી ઘણા બધા એવા ક્રાંતિકારી આવી ગયા છે, જેઓએ સમાજના શોષણ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે અને લડ્યા છે। એવા જ ક્રાંતિકારીઓમાંથી એવા બે આદિવાસી ભાઈઓ છે જેઓએ અંગ્રેજોના સામે લડ્યા હતા, જે સિદ્ધો અને કાનુ નામથી ઓળખાતા હતા। આ બે ભાઈઓ દ્વારા અંગ્રેજોના સામે શોષણ અને અત્યાચાર સામે ખૂબ લડત આપી હતી અને સ્વતંત્રતા માટે વિચારોને હજી ઉજાગર કર્યા હતા। તો મિત્રો, આજે આપણે આદિવાસી ક્રાંતિકારીઓ એવા બે ભાઈઓ સિદ્ધો અને કાનુ વિશે જાણકારી લઈશું। સંથાલ લોકો ભારતના આદિવાસી સમુદાય છે। મુખ્યત્વે ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વસેલા છે। તેઓ ખેતી અને જંગલ ઉત્પાદનો પર નિર્ભર હતા। 19મી સદીમાં બ્રિટિશ શાસન હેઠળ સંથાલ લોકોએ અન્યાય અને શોષણનો સામનો કરવો પડ્યો। જમીનદારો દ્વારા અત્યાચાર, ઉચ્ચ કર અને અન્યાયી ન્યાય વ્યવસ્થાને સંથાલોની સ્થિતિ દયનીય બનાવી દીધી હતી। ત્યારે એવા સમયે સિદ્ધો અને કાનુ બંને સંથાલ યુવાનો અન્યાય સહન કરી શક્યા ન હતા। તેઓએ સંથાલોને એક કરીને બ્રિટિશ શાસન અને જમીનદારી સામે બળવો કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ 1855માં સંથાલ વિદ્રોહ ફાટી નીકળ્યો હતો। સિદ્ધો અને કાનૂનના નેતૃત્વ હેઠળ હજારો સંથાલોએ બ્રિટિશ સત્તાને ફટકાર્યો હતો। તેમણે જમીનદારોના મકાનોને આગ લગાડી હતી, રેલવે લાઇનોને તોડી પાડી અને બ્રિટિશ સૈનિકો સામે લડ્યા હતા। ત્યારબાદ સંથાલ વિદ્રોહ ભલે દબાવવામાં આવ્યો હોય, પરંતુ સિદ્ધો અને કાનૂનું બલિદાન ભૂલી શકાય નહીં। તેમનો સંઘર્ષ આજે પણ આદિવાસીઓના હક્કો માટે લડતા લોકોને પ્રેરણા આપે છે। આમ તો આદિવાસી સમાજ પર અંગ્રેજો, જમીનદારો તથા સાહુકારો દ્વારા અવારનવાર અત્યાચાર થતા હતા। તેઓના સામે આદિવાસી યુવાનો ક્રાંતિકારોએ ખૂબ લડત પણ આપી હતી। સંથાલ આદિવાસી દ્વારા પોતાની એક વ્યવસ્થા પણ હતી, જેમાં પરા પંચાયત દ્વારા તેઓના પ્રતિનિધિઓ દ્વારા શાસન કરવામાં આવતું હતું, જેમાં સંથાલ આદિવાસીઓની રક્ષાનું કામ કરવામાં આવતું હતું। 1855માં જે વિદ્રોહ કરવામાં આવ્યું હતું એ માત્ર અંગ્રેજોના સામે ન હતું, પરંતુ મોટાભાગે જમીનદારો, સાહુકારો અને મહાજન લોકોના અત્યાચાર અને શોષણ સામે હતું। મિત્રો, આ વિડીયો દ્વારા હું આપણને જણાવવા માગું છું કે આપણા આદિવાસી સમાજ પર વર્ષોથી ખૂબ અત્યાચાર થતો રહ્યો અને હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં અત્યાચાર અને શોષણ થાય છે। આપના પુરખોનો ઇતિહાસ વિશે જાણીને તેઓના દ્વારા જે લડવામાં આવેલી લડતો છે એ આપણે ચાલુ રાખી પોતાના હક્કો અને અધિકારોને માંગવાનો છે। આદિવાસી સમાજોનો ઇતિહાસ એ આપણા સમાજના યુવાનોને જાણવો ખૂબ જરૂરી છે। અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે બધા જાણે છે, પરંતુ આઝાદીનું બિંદુ મૂકનાર અને અંગ્રેજો તથા જમીનદારો અને સાહુકારો સામે પોતાના હક અધિકાર માટે લડનાર એવા આપણા આદિવાસી સમાજના ક્રાંતિકારીઓ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે અને એક સત્ય હકીકત છે। આપણા આદિવાસી ઇતિહાસને વધુમાં વધુ ફેલાવવા માટે આ વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય આદિવાસી, જય જોહાર।